brought to you by V-Guard. આપને બતાવીએ કે કેવી રીતે ચોમાસું આગળ વધશે, કારણ કે ચોમાસું આગળ વધવાની એક પેટર્ન પણ જોવી અને સમજવી ખૂબ જરૂરી છે અને મેં આપને બતાવીશું મેપ થકી. આપ જોશો કે ચોમાસું આગામી 24 કલાક જે છે તે વરસાદમાં એટલા મજબૂત નથી દેખાઈ રહ્યા. આગામી 3 દિવસ જુઓ, જે જગ્યાએ આપને મેપમાં ગ્રીન દેખાય છે તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે. આગામી 5 દિવસ અને આગામી 10 દિવસ સુધીમાં તો લગભગ જેમ અગાઉ જણાવ્યું તે મુજબ સાર્વત્રિક વરસાદ ગુજરાત અને દેશભરમાં જોવા મળશે અને ત્યાં ચોમાસું બેસી પણ ગયું હશે, એટલે લગભગ 30 તારીખની આસપાસની વાત છે અને ત્યારબાદના 3 મહિના ભારે વરસાદવાળા રહી શકે છે. એટલે આગામી 24 કલાક, ત્યારબાદ 3 દિવસ, 5 દિવસ અને 10 દિવસ ભારતની સ્થિતિ આપ જોઈ શકો છો. ગુજરાત પણ છે કે જ્યાં આપને ભારે વાદળ અને સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે એક દિવસથી લઈને આગામી અઠવાડિયા સુધીનો સમય એવો હશે કે જ્યાં સાર્વત્રિક વરસાદ આખા ભારત વર્ષમાં જોવા મળશે. એટલે એ સ્થિતિ ગુજરાતની પણ હશે કે 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં જે વરસાદ છે તે આગળ જતા મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ પણ આવશે અને ચોમાસું કંઈક આ જ રીતે મજબૂત થશે આગામી 24 કલાકથી લઈને આગામી 10 દિવસ સુધીનો આ ગ્રાફ અમે આપને બિગ વોલ પર બતાવ્યો. એટલે આ સ્થિતિ કંઈક દેશ અને ગુજરાતની રહેશે. આગામી દિવસોમાં ચોમાસું વધારે મજબૂત થશે અને સ્વાભાવિક છે કે જૂનનું જ્યારે છેલ્લું અઠવાડિયું હોય ત્યારે ચોમાસાની શરૂઆત અને પકડ આવી જતી હોય છે અને ત્યાર બાદ ભારત અને ગુજરાતમાં ચોમાસાની એક રીતે લહેર જોવા મળતી હોય છે, જે લગભગ 2-2.5 મહિના, એટલે આપ જુલાઈ અને ઓગસ્ટ તો ગણી જ શકો ને. હવે આપ એ પણ જોતા હશો પાછલા થોડા વર્ષોથી કે સપ્ટેમ્બરમાં, જ્યારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં નવરાત્રી પણ હોય છે ત્યાર સુધી વરસાદ રહેતો હોય છે. તો હવે આપણે બતાવીએ કે રાજ્યમાં જે વરસાદની ઘટ છે તે પણ જોવી ખૂબ જરૂરી છે. આપ જોશો મારી આજુબાજુ જે ટકાવારી દેખાઈ રહી છે તે મુજબ આપ જુઓ, જે ઘટ છે એમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં છે, કારણ કે ચોમાસાની પેટર્ન આપને યાદ હશે 2 દિવસ પહેલા પણ અમે સુપર પ્રાઇમ ટાઈમમાં આપને બતાવી હતી કે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણથી મધ્ય અને મધ્યથી ઉત્તર તરફ વરસાદ જતો હોય છે ને. એટલે આપ જોઈ શકો છો 93% ઘટ જોવા મળી રહી છે સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં. ત્યારબાદ મધ્યમાં, જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા તમામ આવી જાય તો 71% ઘટ છે. દક્ષિણમાં 70% ઘટ છે. ત્યારબાદ આપ જોશો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં પેટર્ન મુજબ જ વરસાદ ભરપૂર વરસી રહ્યો છે અને 60% જેટલી ઘટ જોવા મળી રહી છે. કચ્છમાં 74% જેટલી ઘટ છે. એટલે હાલ જે ચોમાસાની શરૂઆત છે તે આપ જોઈ શકો છો કે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં તો પણ એક અઠવાડિયાની સરખામણીએ ઓછી જ ઘટ છે, પરંતુ આપ સૌથી વધારે જો ઉત્તર ગુજરાતમાં તો વરસાદ પડ્યો જ નથી અને એટલા માટે 93% જેટલી ઘટ ઉત્તરના તમામ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. સતત એ સવાલ અમે પણ પૂછી રહ્યા છે જે ખેડૂતો ઈચ્છે છે તે મુજબ કે મુશળધાર વરસાદ ક્યારે પડશે. Brought to you by V-Guard.